अज्जायनं नमो लोई सवसावनं देशो पंचनमुकारो सव पाव पनाशनो मंगलानं सर्वेसिंग तस्मा नवे मंगलम सत्तारी मंगलम अजंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पंचो मंगलम सत्तारी नवीकम अजंता लघुकम सिद्धा लघुकम साहु लघुकम केवली पंचो लघुकम सत्तारी संकोचामी अजंता संकोचामी सिद्ध संकोचामी साहु संकोचामी केवली पंचो संकोचामी चार मंगलिक चार उत्तम चारना सरना करण अर्थे बहुत सागर न बुरे ते सकल कर्म नो अरिहन मोक्ष नाना शिक्षले आनंद भाव बड़ी देवी एक जीव कार्य की जाय संसार में करना सवल कर्म करी अमृते अमृत वसे वसीकर वटा स्वामी समरिए हेलो 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 अनुमोदना बारंबार अनुमोदना 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 बारंबार
કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદાને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. આપણા ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા બની જેથી ગામના બાળકોને ઉચ્ચ અભ્યાસ ગામમાં જ મળી રહેશે, જે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. જે દિવસનો આપણે કેટલા દિવસોથી મહિનોથી રાહ જોતા હતા એ શુભ દિવસ આજે આવી જ ગયો. તો આ દિવસને હજુ પણ વધુ શુભ બનાવવા માટે આપણા ગામની દીકરીઓએ એક સરસ મજાનો નૃત્ય તૈયાર કર્યો છે, જેના શબ્દો છે શુભદી નાયો રે. જાડેજા રિયાબા, ભોયા હિના, પઠાણ ઉમેરા, ધનીજા આદિતિ, ભોયા ખુશી, હાલે પોત્ર અક્ષાબાનું. चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे बाजे बाजे गूंजे सपनों री ये किलकारी वनोपवन अभिनंदन करता छाई धगा भंडारी शक्कर भागो झांकी झांको हुई जश्न की ये तैयारी मन हर्षा धन बरसा धन सुखवारो धीरे आयो रे शुभ दिन आयो આપણે છીએ સન્માનનો કાર્યક્રમ જે છે આપણા એની શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ. તો સૌથી પહેલાં મુખ્ય જે આપણે આ જમીન ઉપર જે ભૂમિ ઉપર બેઠા છીએ એ જે સર્વશ્રેષ્ઠ દાન છે ભૂમિદાન, અને જેના કારણે આપણું આ બિલ્ડિંગ છે આજે આપણી સામે ઊભું છે. તો એના ભૂમિદાનના મુખ્ય દાતાશ્રી જમીનના મુખ્ય દાતાશ્રી દામજીભાઈ છેડાનું આપણે ગામ વતી અને શાળા પરિવાર વતી આપણે એમનું બહુમાન કરીએ છીએ. તો બહુમાન કરવા માટે આપણે શાળાના આચાર્ય શ્રી મિલનભાઈ દ્વારા એમનું છે બહુમાન કરીશું સાફો અને શાલ દ્વારા. હવે અન્ય દાતાશ્રી જાદવજીભાઈનું બહુમાન કરશે પ્રાથમિક શાળા આચાર્ય શ્રી દર્શનાબેન. ત્યારબાદ સંઘના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ છેડાનું સ્વાગત કરશે હિમાંશુભાઈ, પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી. હાલો 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 હાલો. ત્યારબાદ હેમલભાઈ છેડાનું બહુમાન કરશે નીતાબા. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું.
ત્યારબાદ ચેતનભાઈ છેડાનું બહુમાન કરશે અલ્પાબેન, આપણા પ્રાથમિક શાળાના શિક્ષક. હા, એમના દ્વારા એમના ફાધર છે એ બહુમાન સ્વીકારશે. ત્યારબાદ તેજસભાઈ છેડા, એમનું બાળ મંદિરના શિક્ષિકા શ્રી સવિતાબેન બહુમાન કરશે. ત્યારબાદ સપનેશભાઈ છેડાનું સ્વાગત કરશે હિમાંશુભાઈ. આપો. યશવંતભાઈનું બહુમાન કરશે નથી રાજુભાઈ હાજર હોય તો બહુમાન સ્વીકારવા માટે આવે. રમણીકભાઈ છેડા મહાજન ના પ્રમુખ નું બહુમાન કરશે સવિતાબેન, શિક્ષિકા શ્રી બાળ મંદિર. તાળીઓના ગડગડાટથી વધાવીશું આપણે. આ બધા ટ્રસ્ટી શ્રી અને મહાજન સંઘ આપણી શાળાઓ, આપણા બાલ મંદિર, આપણી પ્રાથમિક શાળા તથા આપણા ગામમાં અવનવા રિનોવેશનના કાર્યો, એના વિકાસના અને પ્રગતિના કાર્યોમાં ખૂબ જ ફાળો આપણને છે અવારનવાર આપતા હોય છે અને આપણને બળ પૂરું પાડતા હોય છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોડીક ટેકનિકલ ઇસ્યુના કારણે થોડીક ખામી સર્જાઈ બદલ શાળા પરિવાર વતી હું ક્ષમા ઈચ્છું છું. આપણો કાર્યક્રમ ટૂંક સમયમાં જ હવે પાછો આપણે ચાલુ કરીએ છીએ. મહાજનના ટ્રસ્ટી શ્રી કેતનભાઈ નું સ્વાગત કરશે નીતાબા. ચેતનભાઈ અને દિનેશભાઈ. શ્રી જાદવજીભાઈ લાલજી શાહ અને શ્રીમતી જયવંતીબેન જાદવજી શાહ નું બહુમાન કરશે જયવંતીબેન. વિજયભાઈ ધારસી છેડા નું બહુમાન કરશે શ્રી ઉમરસિંહ ભીમસિંહ વીરા, પરિવાર ગામ પત્રી વાળા તરફથી શ્રીમતી નિર્મળાબેન દામજી કુંવરજી છેડાનું બહુમાન કરશે લક્ષ્મીચંદ ઉમરસિંહ વીરા, મહેન્દ્ર દામજી મૂળજી છેડા, હરેશ દેશરાજ વીરા, પુષ્પાબેન ડોક્ટર ભરતભાઈ મોરારજી ગાલા, હેમંત લક્ષ્મીચંદ વીરા, નૈતિક હેમંત જયા તરફથી તથા વીરા પરિવાર. આપણા ભૂમિ દાતાનું સ્વાગત છે કરી રહ્યા છે, એમનું બહુમાન કરી રહ્યા છે, તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. દાતાશ્રી જૈન સંઘ, મહાજન સંઘ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
નીતિનભાઈ તલક્ષી છેડાનું બહુમાન કરશે નીતાબા. આંગણવાડીના બાળકોને ભૂલકાઓને પુષ્પરૂપી નાના નાના બેગ ની ભેટ આપે છે માતૃશ્રી પ્રભાબેન વાલજી શામજી છેડા હસ્તે આકાશ છાયા છેડા. તો આપણે તાલીઓથી વધાવીએ. આપણા નાના નાના બાળકોને છે એ શિક્ષણની શરૂઆતમાં જ આવી સરસ મજાની આપણને ભેટ આપે છે. નીતિનભાઈનું સ્વાગત છે એ કરીએ છીએ. એમના દીકરા અમિતભાઈને પણ આજે અમે યાદ કરીએ છીએ. અમને 2 દિવસ ભુજ સાયન્સમાં અમને ખૂબ જ સારો એવો પ્રવાસ કરાવેલ, જેમાં અહીંયાથી લઈ જવાથી લઈ અને લાવવા સુધીનો તમામ પ્રકારનો ખર્ચ, કે જ્યાંની ફી હોય કે જમવાનું હોય 3 દિવસ, દરેક પ્રકારનો એમનો જે છે એ ખર્ચ હતો. અને અમારા બાળકો વતી, અમારા વાલીઓ વતી અને શાળા પરિવાર વતી હું આપનો અને આપના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. તમારી મહેનત મિલન સર અને નીતાબા અને શિક્ષણ વર્ગ, શિક્ષકો અને છોકરાઓ બધાએ ખૂબ મહેનત કરી અને આપણે પ્રવાસને, શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવ્યો. હજી પણ આપણને દર વર્ષે જવું હોય તો આપણે તૈયાર છીએ. આપણે સૌ સાથે મળીને જઈશું. પ્રવાસ એટલે નહીં તો એમાં ઘણો બધો ખર્ચ આવતો હોય છે. આપણે ખબર છે કે પ્રવાસ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. તો આવી પહેલ કરવા બદલ હું આપના પરિવારને ધન્યવાદ આપું છું. હવે આપણે આગળનો દોર છે મનીષાબેનને આપીએ કે આપણો કાર્યક્રમ છે શરૂ કરે. હાલો. આ કાર્યક્રમને 8 તારીખથી લઈ આમ તો 1-1.5 મહિનાથી આ કાર્યક્રમને સફળ બનાવનારા તમામ ગ્રામજનો, આગેવાનો તથા ગ્રામ પંચાયતની ટીમ, તલાટી સાહેબ તથા અધિકારી શ્રી, આ સૌ વતી અમે આપને આવકારીએ છીએ, સ્વાગત કરીએ છીએ. અને ખૂબ જ અમારી આ જે ટીમ છે, ગામની ટીમ, એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે. થોડીક ક્ષતિ રહી ગઈ હોય તો ફરી વખત ક્ષમા ઈચ્છીએ છીએ, કારણ કે ટૂંક સમયની અંદર છે થોડુંક વેકેશનનો થોડોક માહોલ આ બધું છે. હવે આપણે કાર્યક્રમ આગળ વધારીએ. और चारों मेर हुई मिलात के आया मारा पावना के स्वागत करावे सा साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वनोपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर खाको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर धन बरसाओ धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो
आयो शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन आयो शुभ दिन कहवाय छे कि डर कर कभी नैया पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। खूब खूब सरस रजवत दीकरीओ। ત્યારબાદ આપણા ગામના રહેવાસી તેમજ બિદડા સર્વોચ્ચ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા શ્રીને હું વિનંતી કરીશ કે તેઓ આપણને એમના થોડાક મીઠા શબ્દો કહે। કુંદરોળી ગામવાસીઓ, આજે આટલી બધા મેદની જોઈ ને ખૂબ આનંદ થાય છે કે ગામના મુંબઈથી આવેલા મહેમાનો નહીં પણ ગામવાસીઓ પણ એટલા જ ઉત્સુક છે। શિક્ષણની દ્રષ્ટિએ આપણે પ્રગતિ કરીએ તો વધારે સારું છે। તો અત્યારે આપણે ત્યાં 9મી અને 10મી થઈ ગઈ, 11મી અને 12મી શરૂ થાય અને છોકરાઓ કોલેજમાં જઈ શકે એના માટે ગામજનોએ વતી હું તમને ખાતરી આપું છું કે આપણે ગામવાળા ભેગા થઈ ને આપણા છોકરાઓ આગળ વધે। અને હું તો એટલે સુધી કહીશ કે હું તો અમેરિકા જઈ આવ્યો છું, આપણા ગામવાસીમાંથી કોઈને અમેરિકા જઈશું તો પણ આપણે એમને મદદ કરીશું અને એમને મોકલીશું। એટલે આપણો બાળક અહીંયાથી ભણી ગણીને આગળ વધે અને ખૂબ ખૂબ સારું થાય। તેમ દામજીભાઈ તરફથી આટલું મોટું સર્કલ મળ્યું છે, આટલી સરસ જગ્યા આપણે મળી છે, તો દામજીભાઈ, નિર્મળાબેન અને એમના આખા પરિવારનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ, ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે સરસ આટલું પોતાના ખેતર અહીંયા ગામવાસીને આપી અને આપણી સરસ સ્કૂલ બંધાવી છે। આપણા પંચાયતના મેમ્બરો તેમજ ગામવાસીઓ ભેગા થઈ મહેનત કરી ફંડ લાવી અને ગવર્મેન્ટ તરફથી સ્કૂલ મળી છે। ગવર્મેન્ટની અંદર બી આપણે જે જરૂર જશે તે જરૂર આગળથી વધારે ને વધારે સગવડ મળે એના માટે આપણે ખૂબ મહેનત કરીશું। આપણા બાળકો ખૂબ આગળ વધી અને ખૂબ આગળ વધી કોલેજ જાય અને ફરી આગળ વધીને ગામને ખૂબ સુંદર બનાવી। જો ગામની અંદર અત્યારે એન્કર પરિવારે સાથ આપ્યો તો અત્યારે 2000 ઝાડ વાવી ગયા ગામવાસીઓ અને સાથે મળી। તો અમે તો મુંબઈવાસી છીએ એટલે અમે મુંબઈ ચાલે જઈશું, પરંતુ ગામવાસીઓને ખાસ એની સંભાળ રાખવાની છે કે કેમ આપણું ગામ એકદમ ગ્રીનરી થાય। આ 5 કૂવાને રિચાર્જ કરવા માટેની તૈયારી ચાલે છે। આ ચોમાસા પહેલાં આપણા 5 કૂવા રિચાર્જ થઈ જાય એના માટેની તૈયારી થાય છે। તો ગામને સુંદર કેમ બનાવવું એના માટે મહાજન તેમાં હમણાં નવી કમિટી આવી છે, એ ધીરાવાસી જૈન સંઘ, આટકોટી જૈન સંઘ સાથે મળી અને આપણે ગામની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરીએ। બે જય ભાવના સાથે સૌને જય જિનેન્દ્ર। आभार आपनु। इतने नन्हे फूल पर इतना एहसान करना, इतने नन्हे फूल पर इतना एहसान करना, छुए ऊंचाइयों को खुदा से ये फरमान करना। कुछ ना सही देने के लिए इनको कम से कम तालियों से तो इनका सम्मान करना। नाना बाळको जे घरनी शान होय छे, થોડુંક તમે એમને વઢો ને તો રડી પડે, પરંતુ જો ચોકલેટ આપો ને તો તરત જ હસી પડે। કેવા સરસ હોય છે નાના બાળકો। દિલ હે છોટા સા છોટી સી આશા, મસ્તી ભરી મન મે ભોલી સી આશા। તો આવું જ એક સરસ મજાનું અને મસ્તી ભર્યું સોંગ લઈને આવી રહ્યા છે આપણા ગામની આંગણવાડીની દીકરીઓ, જેના શબ્દો છે દિલ હે છોટા સા।
જિંદગી હોય તો આવા નાના બાળકો જેવી, ના કંઈ દુનિયાની સમજ અને ના કોઈ ટેન્શન, બસ જિંદગીના બધા મોમેન્ટ એન્જોય કરવા. ત્યારબાદ હું શ્રીમતી જયંતીબેન જાદવજીભાઈ લાલજી શાહ એન્કરવાળા પરિવાર વતીને વિનંતી કરીશ કે તેઓ આપણને કંઈક કહે. અમને તો ઓચિંતન માઇક આપી દીધું છે, પણ સાંભળો, એક વાત સાંભળો. એકચ્યુઅલી આ જોઈને તમે ખુશ થયા છો કે નહીં એ મને જાણવું છે. જે અહીંયા રહે છે, જે સ્થાયી અહીંયા છે ને જેમની છોકરીઓ અને છોકરાઓ ભણવામાં આગળ વધારવા માંગો છો, એના માટેની આ સગવડ દામજીભાઈએ કરી છે અને અમે એમાં આપણે પૂરેપૂરો ભાગ લેવાનો છે. દરેક ગામની છોકરીઓ અને છોકરાઓને ઘરમાં નહીં બેસાડતા, એ લોકોને વાસણ અને કપડાં નહીં કરાવીએ, પણ આપણે શિક્ષણ આપીએ તો જ આપણે આગળ વધી શકશું. અને એની માટે મેં હમણાં 2-3 છોકરીઓ સાથેનો મેં એમની સાથેનો સંપર્ક આદર્યો તો એમાં 1-2 છોકરીઓને બહુ આગળ વધવું છે. તો મેં એને કહી દીધું છે કે અમારા બધા વતી તમને હેલ્પ મળશે. તમે ખાલી તમને તમારું નામ આપી દો કે તમે ક્યાં સુધી આગળ વધવા માંગો છો. સાથે સાથે એ બી પૂછું, ભણતર પૂરું નહીં થાય ત્યાં સુધી લગ્ન બી નહીં કરો, એ બી મેં કહી દીધું છે. કારણ કે પૂરું અધૂરું રહી જાય તો પછી શિક્ષણ કામનું નથી ને. એટલે મેં તો મહેનત કરજો, નાપાસ નહીં થતા, એટલે જલ્દી આપણું પૂરું થઈ જાય, પછી જોયું જશે શું કરશું તે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને છોકરીઓ જે બી છે, છોકરાઓ છોકરીઓ પૂરેપૂરો લાભ લે, એ જ અમારી આશા સાથે. દામજીભાઈને તો જ આનંદ થશે કે અહીંયાથી છોકરીઓ વિજયભાઈના હિસાબે અમેરિકા સુધી પહોંચે. થેન્ક યુ. આપણી નાની નાની બાળાઓને ઇનામ સ્વરૂપે દામજીભાઈ છેડા ભૂમિદાતા તરફથી 1221 રૂપિયા તેમને છે પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે. તાળીઓના ગડગડાટથી વધાવી આપણે. અશો કિરણ ચેતન વિસરિયા તરફથી 1200 અને બીજા એક અશોક કિરણ ચેતન વિસરિયા તરફથી બીજી આગલી કૃતિને 600 રૂપિયા આપી અને તેમને પ્રોત્સાહન આપે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આપણી નાની નાની બાળાઓને જે છે એ પ્રોત્સાહન આપી રહ્યા છે. આગળનો દોર મનીષાબેન. વાગડ અને વરસાદને જૂનું વેર છે ને રણમાં જુઓ તો ખારું ઝેર છે. વાગડ અને વરસાદને જૂનું વેર છે ને રણમાં જુઓ તો ખારું ઝેર છે. રણકાંઠે રવેચીને મોમાઈની મહેર છે. ખેતરે ખેતરે હવે નર્મદાની લહેર છે. કચ્છના વગડે હવે ખુશીઓની લહેર છે. રણના નામે ફેલાયેલો ખારો પાટ બપોરના નામે છે આગ. રણના નામે ફેલાયેલો ખારો પાટ બપોરના નામે છે આગ. જિંદગીના નામે બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સુવે થાક કચ્છ તારી માંડીને શી કરવી વાત. આપણે કચ્છમાં રહીએ છીએ, કચ્છડો મૂજો બારે માસ, તો આપણે આપણી કચ્છની ધરતીને કઈ રીતે ભૂલી શકીએ. તો આવો જે કચ્છી ગીત લઈને આવી રહી છે આપણા ગામની દીકરીઓ, જેના શબ્દો છે કચ્છડો યાદ કર્યા. कचड़ो याद करिया मुझे भले जीवाटू निरिया. कचड़ो याद करिया मुझे भले जीवाटू निरिया. आयलड़ी मुझमा कचड़ो યાદ કરિયા. જલડી મુझमा કચड़ो યાદ કરિયા. કચड़ो યાદ કરિયા मुझे भले जीवाटू निरिया. हो कचड़ो યાદ करिया मुझे भले जीवाटू निरिया. आयलड़ी मुझमा कचड़ो યાદ કરિયા. જલડી મુझमा કચड़ो યાદ કરિયા. કચડો મુંજો છેલ છબીલો છેલ છબીલી અહીંયા. કચડો મુંજો છેલ છબીલો છેલ છબીલી અહીંયા. આયલડી મુझमा કચડો યાદ કરિયા. જલડી મુझमा કચડો
शब्दों के मोती दिल के भाव बयां नहीं कर पाएंगे, शब्दों के मोती दिल के भाव बयां नहीं कर पाएंगे, मुस्कुराते चेहरे की ये खुशी मन में समा नहीं पाएंगे। स्वागत है तुम्हारा नई पाठशाला में, स्वागत है तुम्हारा नई पाठशाला में, आओ हम आगे बढ़े, यही सब कुछ एक दिन कुछ बनकर इस जहां को दिखाएंगे। આપણા ગામમાં બનેલ આ શાળા જેના ઉદ્ઘાટન પ્રસંગે આપણે ભેગા થયા છીએ, આપણા ગામમાં બનેલા ઉચ્ચતર માધ્યમિક શાળાથી આપણા ગામના બાળકોને તો લાભ મળશે જ, પરંતુ સાથે સાથે આજુબાજુના ગામડાઓને પણ લાભ મળશે। આપણા ગામના વિદ્યાર્થીઓ જેમને 11-12 કરવા માટે બીજા ગામમાં જવું પડતું અને તેની સાથે સાથે કેટલીક દીકરીઓને તો ભણવામાં રસ હોવા છતાં પણ તેઓ ગામમાં એજ્યુકેશન ન હોવાથી બીજા ગામમાં ન જઈ શકતી, તેથી તેઓ અભ્યાસ સ્ટોપ કરી નાખ્યો। પરંતુ હવે એ પ્રોબ્લેમ નહીં થાય। આપણા ગામમાં દાતાશ્રીઓ અને મહાજનશ્રીઓએ આપણા ગામમાં વિકાસ માટે અગણ્ય પ્રયાસો કર્યા છે। સૌપ્રથમ તો તમે આ શાળા જ જોઈ શકો છો, સાથે સાથે ગામને હરિયાળું બનાવવા માટે ગ્રામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, ગામના લોકોને બીમારીઓના ઈલાજ માટે મોટી મદદ તેમજ મફત સારવાર, ગ્રામલાણી, પશુચરાણ, દાન આપવું, ગામની શાળાઓમાં વિદ્યાર્થીઓને ઇનામ આપવા, પ્રવાસનું આયોજન કરવું, પ્રવાસ માટે ખૂટતી રકમનું દાન આપવું, ગામમાં ભવ્ય કાર્યક્રમો યોજવા, ગામના લોકોને મુશ્કેલીઓમાં મદદ કરવી જેવી ઘણી મદદ કરી છે, જે માટે ગ્રામવાસીઓ તરફથી શ્રીમાન હું આપ સૌનું ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આપણા ગામના દાતાશ્રીઓ આપણા માટે આટલું બધું કરે છે તો આપણે પણ ફરજ બને છે ને કે આપણે પણ એમના માટે કંઈ કરીએ। તો આપણે પણ આ શાળા અને અભ્યાસનો પૂરેપૂરો ફાયદો લઈ અને આગળ વધીએ, આપણા અભ્યાસમાં આગળ વધીએ। એવું નથી કે બધાને અભ્યાસમાં જ રસ હોય, કોઈકને અભ્યાસમાં રસ હોય તો કોઈકને રસોઈમાં, કોઈને તરવામાં રસ હોય તો કોઈને ચિત્ર દોરવામાં, તો કોઈનું માઇન્ડ કંઈ ક્રિએટિવ કરવામાં એક્ટિવ હોય તો કોઈનું માઇન્ડ પઝલ સોલ્વ કરવામાં। તો હંમેશા એ જ કરો જે ફિલ્ડમાં તમે બેસ્ટ છો, એ ના જુઓ કે તમારો મિત્ર શું કરે છે, એ કરો જે તમને અને તમારા મગજને પસંદ હોય। તમે સફળતાનો માર્ગ ચાલશો તો મુશ્કેલીઓ તો આવવાની જ છે, વિરોધ તો થશે જ, પરંતુ મારી એક વાત યાદ રાખો, શાળાએ તો ગયા છો ને, બ્લેક બોર્ડ, ટીચર જે બોર્ડ ઉપર લખીને સમજાવે છે એનો રંગ હોય છે બ્લેક, અને એ બોર્ડ ઉપર જે ચોકથી લખવામાં આવે છે એનો રંગ હોય છે સફેદ। વિરોધ, કોન્ટ્રાસ્ટ જરૂરી છે। જો બ્લેક બોર્ડ ઉપર બ્લેક ચોકથી લખશું તો લખી તો શકાશે પરંતુ વાંચી શકાશે ખરું? એવી જ રીતે કોન્ટ્રાસ્ટ જરૂરી છે તમારી સફળતા માટે। પ્લસ અને માઇનસ મળશે તો જ બલ્બ પ્રકાશિત થશે, એન ધ્રુવ અને એસ ધ્રુવ મળશે તો જ ચુંબક આકર્ષશે। એટલે આગળ વધો, એ ના જુઓ કે આ લોકો મારો વિરોધ કરે છે, એ કરો જે તમને પસંદ હોય। ત્યારબાદ આ શાળાની વિદ્યાર્થીનીઓ ગરબો લઈને આવી રહી છે, જેના શબ્દો છે ગરબો, મિક્સિંગ ડાન્સ। આપણા દેશનો કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં ગરબો તો હોય જ, આપણા ગુજરાતીઓની વાત જ અનેરી છે। કોઈ પણ કાર્યક્રમ હોય, ગરબો ના હોય તો અધૂરો લાગે છે। તો આ કાર્યક્રમને વધુ ઉજાગર અને યાદગાર બનાવવા માટે દીકરીઓ એક ગરબો લઈને આવી રહી છે, સ્વાગત છે। ત્યાર સુધી આ ગ્રામના વાસી અને જૈન દેરાસર વાસી 8 કોટી મોટી સંઘના મેમ્બરને વિનંતી કરીશ કે તેઓ કંઈક કહે। સંજયભાઈ સુભાષભાઈ છેડા। હલો, સુણો મળે મળી કે કચ્છી સમજાય જતી ના, કચ્છી સોણતા મળે અને અત્યારે જતરા વઠાય મળે। અને મેં છોકરે જ્યાં માપે કે એકડી વાર્તા સુણાઈ હતો, છોકરે કે બી સુણાઈ હતો, પણ છોકરે જ્યાં માપે સોણજા। મછવારો સમજો તો મછવારો કરો, હવે મછવારો એટલે કરો માછલા પકड़े ई तो मछुआरे जो एकड़ो परिवार ई पांजे भारत में एकड़े खूणे ते रहे। वो परिवार में एकड़ो नंढो छोकरो जो जन्म थयो, छोकरो खूब होशियार, पण अंजा माँ चे के तोके वने माछली पकड़े जी, भणे जो न। अंजा बापा चे के ना तू भणेला वन, तू भणे वडो थी, अने माँ ना करे। बापा भणेला हलाय तो गाम वाला मळे चोंदा के कोला भणेला हलायो था, छोकरे के कमते लगायो, 4 माछली वधारे पकड़ी दो अने अंजे हिसाबे पांजे घर में थोड़ी आवक वधु थींदी। ई छोकरो पणजी जीतते अने पणजे बापाजी जीतते भण्यो अने वडो थईने ई साइंटिस्ट थयो, डॉक्टर अब्दुल कलाम आजाद। केतरा जणा ई नालो जाणो तो पण मणे जाणो था
એ ભણ્યા ન હોય તો કરો થયો તો આંજે પરિવાર મજાનું કોઈ છોકરો અબ્દુલ કલામ થઈ શકે થઈએ ને અને હું થઈ શકે અનલા કરીને પાંજે ગામ જા વડીલ શ્રી દામજી કુંવરજી યુવરાજ છેડા એ આખે સગવડ કરી દેના પણ જે જો પણજી જમીન હે એ આખે દે દેના કે શિક્ષણ में अग्या વધો ભણો અને अग्या વધીને નાલો કમાયો તા અનકે સાર્થક કરેલા કરીને છોકરે કે ભણેલા હલાઈ જા ઘરે ન વેરી જા બે કમતે ન હલાયો કારણ કે मास्टर ऐसा के कंप्लेंट की था कि छोकरा इंटरेस्ट नता कने अच्छे नता स्कूल में तो करनो करो है ये जमीन रखू स्कूल ला करे ने के पाची गनु भले ता शिक्षण बहुत जरूरी है एजुकेशन हुंदो ता पाला કરીને અગ્યા ही પેઢી અગ્યા વધી નકા ઈ जी કાકી ચ્યાંથી ઘર કામ કરીને મળે ઈ જ વઠાઉંદા તો છોકરી કે ભણાયો ગણાયો અને અનલા કરીને જોકો સગવડ ખપેતી મૂળ સગવડ ભૂમિ દાન કરીને દામજીભાઈ ક્યાં અને બાકી જે અગ્યા સગવડ જોકો ખપતી हुंदी ई शिक्षक हते जोको प्रिंसिपल ई असा साथे गालियो गई था शिक्षक के जोको खपतो हुंदो अनला કરીને अंदरो आकड़ो कॉम्प्यूटर रूम पण मंच तैयार करी देनो है छोकरा मळे मंच कॉम्प्यूटर ते भी भणे सके था आ जणे अग्या वधेला करे कॉम्प्यूटर की जरूर है ते एडी जोको जोको सगवड खपती हुंदी ई गाम वाला मळे भेरा थीने करे दींदा आके बराबर है नाय बराबर बराबर है ताड़ी वजह से की न देवारो भण्यो भले धन्यवाद अने हाँ जतरा भी जोको अनके लगता वळखता अधिकारी आई असा कहते बोलाया मान सम्मान देना मणि जो खूब खूब आभार कुंदरोड़ी महाजन जो दामजी भाई कुंवरजी छेड़ा जो मणि जो खूब खूब आभार संघ तरफ थी व्यक्त कर धन्यवाद આની પહેલાની કૃતિને અખંડ સૌભાગ્યવતી કિરણ ચેતન વિસરિયા તરફથી 800 રૂપિયાનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે ધન્યવાદ किरण चेतन विसरिया आभार मेरे आंके स्कूल में लिया है सरस सत्कड़िया है पांग्या भाई गांव में कचड़ी सगवड़ा है मेडिकल जी भी सगवड़ा है परंतु जी दामजी भाई ही जगह देना थी सुंदरबेन और मणिलाल भाई बाजूजी जो को जगह है लगभग 2 एकड़ जितनी जगह है ई पांजे त्या हॉस्पिटल थी है तेना करने दिए थी तो आजे गाम पांजे गाम के अंदर हॉस्पिटल पर थोड़े वक्त में अच्छे गवर्नमेंट थ्रू हॉस्पिटल भी हलाई जो हमने कार्यवाही चालू है અને હોપફુલી થોડી વખતમાં પાંજે તે હોસ્પિટલ ચૂને તો ખરેખર છેલ્લા પરિવાર એટલે ખાસ દામજીભાઈ પરિવાર અને મણિલાલભાઈ પરિવાર કે ખૂબ ખૂબ ધન્યવાદ કે પાંજે ગામના કરીને ખૂબ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા થેન્ક યુ ધન્યવાદ આના આગળ ગાલ મેરો આના આગળ કમ્પ્લેન આવે મૂકે હેવર ઈ મૂકે નારાયણ મળે ખાલી રાગાણે કે આના વધારે બોલતા पांजे गांव में जो है प्रोग्राम वो देरासर जो प्रोग्राम वो तेरे मैंने नेरा कि गांव पण साफ करायो सजो गांव साफ थयो पांजे गांव जो माजी सरपंच इन रसूल भाई खान पठान वो पाके मदद किया अने सजो गांव साफ करायो पण असी जहर पण पाछा बाहर नकरू ना ताऊ घणे के नेर्यो है कि पानी की बोतल में पानी पीने प्लास्टिक की बोतल वरे होते ज पगाई था थूके जो चालू है तब वरे पाछो ई गांव गाण थे वारो है अने पाके अगर सफाई न होंगी स्वच्छता न होंगी एवर भी नेरिया तो मरे ठंडो पीने पुठिए ग्लास में ईज पे आई ना तो सफाई वाला सफाई कहीं था पर पाके पांजी आजूबाजू की सफाई जाड़व्यो वधारो गाम स्वच्छ रखो एवर भी कुंदरोड़ी जो नालो है कि घणे मणे गाम करता कुंदरोड़ी घणे स्वच्छ है घणे सुंदर लगे तो अना अनके साफ सुथरो रखो એટલે ભૈયા કોઈ સફાઈ જો ખર્ચો નથી है सफाई सफाई होंदी तो आंजी बीमारी आके न थींदी खर्चो करे में माजन के की वांदो न है पण सफाई रोंदी तो आंखे पेंट के बीमारी ओछू थींदियूं अने एड़ो है कि वो गेट है एडा वारे गेट में पाछळ कचरो फगायो तो मेहरबानी करी एडा कचरो फगायला कोई पण अची जा ना जब आंखों में अरमान लिया मंजिल को अपना मान लिया जब आंखों में अरमान लिया मंजिल को अपना मान लिया फिर मुश्किल क्या और आसान क्या बस ठान लिया तो ठान लिया परों को खोल जमाना उड़ान देखता है परों को खोल जमाना उड़ान देखता है जमी पे बैठ के क्या आसमान देखता है तो चालो हवे निहाळीए आपणे सरस मजानो गरबो
આ પ્રતિકૃતિ સ્વરૂપ આપણે નાના નાના ભૂલકાને જે બેગ આપેલા છે એમને આપણે દાતાશ્રી દ્વારા છે 2 બાળાઓને કે 3 બાળાઓને આપણે જે પુરસ્કાર આપીએ છીએ, ત્યારબાદ બધાને આપીશું, પણ તેમના બાળ મંદિરે છે બેગના દાતાશ્રી છે માતુશ્રી પભાબેન વાલજી શામજી છેડા, હસ્તક આકાશ છાયા છેડા. હલો, આપણી આજે ઇનામની રકમો જે પણ આપણને આવી છે, રોકડ રકમ, એ આપણે દરેક બાળાઓને કે જેણે ભાગ લીધો છે તેમને સરખા ભાગે ઇનામ વિતરણ કરવામાં આવશે. એટલે કોઈ આ કૃતિને કે આ કૃતિને એવી રીતે નહીં, પણ સમાન રૂપે બધાને એક સરખા ડિવાઈડ કરી અને તેમને ઇનામ આપણે છે આપી દઈશું. હલો, અસો જયવંતીબેન જાદવજીભાઈ એન્કરવાલા તરફથી બધા જ કલાકારોને વ્યક્તિ દીઠ 500 રૂપિયાનું ઇનામ આપે છે. તાળીઓના ગડગડાટથી વધાવીએ. આભાર જયવંતીબેન અને પરિવાર. અમોને ખુશી છે કે આપ આ કુંદરોડી ગામના બાળકોને એટલું પ્રોત્સાહન આપો છો. અમને પણ ગર્વ થાય કે અમે કુંદરોડીના શિક્ષક છીએ. અમે જ્યારે બીજાને ફોન કરતા હોઈએ છીએ કે અમારે આવું થયું, કારણ કે વેકેશન છે છતાં ફોન આવતા હોય શિક્ષકોના, તો આવું અમારા સ્કૂલમાં થયું. આપણે કુલ 4 સ્કૂલ આવી રીતે ઇનોગ્રેશન હતું, એમાંથી આપણી એક સ્કૂલમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપના માધ્યમથી આપના દ્વારાથી મળી છે, જે બદલ અમને આનંદ છે. એ હાલો હાલો એ હમ ટેટુડો રમવા હાલો. સંગાથ ટેટુડો લેવો છે, હે મારે ઢોલીડાની સાથ ટેટુડો લેવો છે, હેચની કાલે તાળી પડે ને ગુલાલ ઉડે, હે મારી નવદુર્ગાને સાથ ટેટુડો લેવો છે, जगमगती चमकी रे, जगमगती चमकी रे, सरदारी अजवाड़ी गमे उठे उठी रे, चांदो आदर पाछड़ जाता जोड़ शर्म थी रे, गिरदार घूमता रूपरू झूमता हैया ने चोरे गोरी तमे मन वाली ढंढोरा, गिरदार घूमता रूपरू झूमता हैया ने चोरे गोरी तमे मन वाली ढंढोरा.
પછી 2 મિનિટ શાબ્દિક પ્રવચન માટે કાંતિલાલ વિસનજી મામણિયાને વિનંતી કરીશ કે આવે. હેલો, બધા ગામવાસીઓને અભિનંદન. હેલો, એક શ્લોક યાદ આવે છે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક શ્લોક યાદ આવે છે. ન ચોર હાર્યમ ન રાજ હાર્યમ, ન ચોર હાર્યમ ન રાજ હાર્યમ, ન ભાતૃભાજમ ન ભારકારી, ન ભાતૃભાજમ ન ભારકારી, વાયત્ર વૃત્તે પ્રદંતી નિત્યમ વિદ્યાધનમ. વિદ્યાધન હંમેશા વધતું જ જાય છે, વધતું જ જાય છે. એવું આ વિદ્યાધન અમારા રામજીભાઈ છેડાએ આપ્યું છે. એમનો જેટલો આભાર માની છે, જેટલો આભાર માનો એટલું ઓછું છે. અને આપણા સખી દાતાઓ બેઠા છે એના માટે એક શ્લોક યાદ આવે છે. શૈલે શૈલેન માણિક્યમ, શૈલે શૈલેન માણિક્યમ, મૌતિકમ ન ગજે ગજે, મૌતિકમ ન ગજે ગજે, સજ્જના નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. આવા સખીદાતાઓ અહીંયા બેઠા છે અમારા ગામમાં. તો આપણું ગામનું કંઈ પણ કામ હશે તો એ લોકો હંમેશા કહે છે કે અમે ક્યારે ઊભા છીએ. દામજીભાઈ અને જાદવજીભાઈ એન્કરવાળાએ આપણા ગામને ઘણી બધી સખાવતો કરી છે. બાજુમાં બેઠા છે દામજીભાઈ, એમને આટલું બધું મોટું દાન આપ્યું છે જે ભારતનું ભવિષ્ય છે. આ છોકરાઓ આપણા ભારતનું ભવિષ્ય છે, એ આગળ આવશે. એ પાયાના પથ્થરો છે. હું ગઈકાલે જ્યારે દર્શન માટે ગયો હતો ત્યારે અમારા ગુરુજી મને યાદ આવ્યા અને એક બોર્ડ પર લખેલું હતું, ગીવ વે. તું બધાને જો રસ્તો આપશે તો તારો રસ્તો ખુદ બધું ખુલી જશે. તું કોઈને પણ અડચણરૂપ થઈશ નહીં તો તારી બધી અડચણો દૂર થઈ જશે. અસ્તુ. લખમસિંહ ઠાકરસિંહ તરફથી આંગણવાડીથી લઈ અને ધોરણ 10 સુધી બધા જ બાળકોને બેગ છે એ ગિફ્ટમાં આપવાના છે. તો આપણે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. એક મિનિટ છે. શ્રીમતી કુસુમ દિનેશ છેડા, હસ્તક ધ્રુવિત સેજલ તેજસ છેડા તરફથી ધોરણ 3 થી 10 ના બાળકોને 6 નોટબુક છે એ વિદ્યાના આરંભે અહીંયા આપણને છે મળે છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. તાળીઓ બંધ જ ન થવી જોઈએ કારણ કે અહીંયા પુરસ્કારોની સરવાણી વહી રહી છે. દાનવીરોને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ શાળા પરિવાર અને વાલી અને વિદ્યાર્થીઓ તરફથી. આગળનો દોર છે મનીષાને. આપ સૌએ અમારો ખૂબ સહકાર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ. તો આ કાર્યક્રમનો લાસ્ટ ડાન્સ લઈને આવે છે આ ગામની બાળાઓ. જે કાર્યક્રમના શબ્દો છે દંગલ દંગલ. despair beneath this. हमें बढ़ाना पड़ता है. चोरी का छोरे से दंगल लगाओगे भाई. आपको अपनी इज्जत करी ना तो ना सी. हमने अपनी इज्जत बहुत करी है भाई. हमारी छोरियां छोरों से कम है.
કમ નથી. રિમેમ્બર, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર યુ. યુ કેન ડુ વોટ યુ નેવર થોટ. યાદ રાખો, તમારા માટે કંઈ પણ મુશ્કેલ નથી. તમે એ પણ કરી શકો છો જે તમે ક્યારેય વિચાર્યું પણ નથી. તો ગામની દીકરીઓ, તમે તમારા સ્વપ્ન પૂર્ણ કરો, અભ્યાસમાં ધ્યાન આપો અને તમારું નામ રોશન કરો. હવે આગળનો કાર્યક્રમ હું સરને દઈશ. હવે આપણે કાર્યક્રમને અંત તરફ જ લઈ જઈ રહ્યા છીએ. આપણે એક થોડીક મને પણ થોડીક કહેવાની, આ એટલા બધા આગેવાનોની હાજરી છે, ગામજનો છે, તો કહેવાનો મારો પણ એક થોડોક હતો કે જ્યારે એટલો બધો સરસ મજાનો કાર્યક્રમ થાય ગામમાં, આભાર વિધિ તો હું કરું જ છું, આભાર તો હું હર હંમેશ મળું ત્યારે કરું છું, પણ આ આભાર વિધિ એટલા માટે ખાસ છે કે આપણા ગામમાં આપણી જે આ શાળા છે, આજે 9-10, આવતા વર્ષે 11, એની પછી 12, એટલે આપણું સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું જે શિક્ષણ છે એ તમારું પૂરું થશે. એટલે કે બાળ મંદિરથી લઈ અને આપણા આ દાતાશ્રીના સહયોગના કારણે આપણે આજે બાળ મંદિરથી લઈ અને 12 ધોરણ સુધી આપણે બાળકોને, નાની વિદ્યાર્થીનો જે છે ભણવાનું છોડી દે, એને બહાર નહીં જવું પડે. ઘણા પ્રશ્નો એવા છે અમારે કે 10મું ધોરણ પૂરું થાય એટલે 11મું ધોરણ અહીંથી પતરી જવું પડે, કોઈને મુન્દ્રા જવું પડે, કોઈને ભુજ જવું પડે, તો શિક્ષણ અધોચે છોડી દેતા હોય છે. તો ખૂબ દુઃખ થાય. ઓલા વર્ષે પણ ઘણી વિદ્યાર્થીઓને 84% આવેલા છે, પર્સેન્ટાઇલની ટકાવારી. શિક્ષણ છોડી દીધું. કેમ? તો કે દૂર છે, નથી જવું. એવી 3 વિદ્યાર્થીનીઓ છે કે જે ડ્રોપ આઉટ છે. સરકાર પણ ઘણા પ્રયત્ન કરે છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટે, પણ એની માટે આપણે અહીંયા જે સુવિધાઓ કરી છે, દાતાશ્રીઓ જે જહેમત ઉઠાવી છે અને મહાજન સંઘ જે આપણા માટે કરે છે, ખૂબ જ અથાગ પ્રયત્ન છે. 2 જ મિનિટમાં હું આભાર વિધિ હવે પૂરી કરીશ. મુખ્ય દાતાશ્રી, જમીનના દાતાશ્રી દામજીભાઈ છેડા અને તેમના પરિવારનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તે ઉપરાંત કુંદરોડી મહાજન સંઘ, દેરાવાસી અને 8 કોઠી જૈન સંઘ, ગ્રામ પંચાયત, તેમના સદસ્ય, તેમની ટીમનો ખૂબ આભાર, તથા પર્સનલી રસૂલ ખાન પઠાણનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ અમને હર હંમેશ મદદ કરતા રહે છે, આર્થિક રીતે કે કોઈ પણ રીતે એમનો છે હંમેશા સાથ સહકાર રહ્યો હોય છે. જોરુભા અગ્રણી તથા નજીમભાઈ, તેમનો પણ એક ફોન દ્વારા અમારું કાર્ય છે થઈ જતું હોય છે. તે સિવાય અધિકારી શ્રીઓની અમારી ટીમ ડીઓ, જૈન સંઘ, પધારેલા તમામ મહેમાનશ્રીઓ, ગ્રામજનો, વાલીશ્રીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દર્શનાબેન, તેમના શિક્ષક હિમાંશુભાઈ તથા તેમની સમગ્ર ટીમ, અહીંયા ઉપસ્થિત નીતાબેન, આંગણવાડીના કાર્યકર તથા અમારા માધ્યમિક શાળાની સમગ્ર ટીમ, આપ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. આવી જ રીતે અમને હિંમત આપતા રહેજો અને જ્યારે પણ ગામમાં તમે મુલાકાત લ્યો તો અવશ્ય સ્કૂલની મુલાકાત લઈ અમને આશીર્વાદ આપતા રહેજો. એ જ જય હિન્દ, જય ભારત. આ કાર્યક્રમને આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. આભાર. કાંઈ છતી રહી ગયું હોય તો ક્ષમ્ય ગણજો, કારણ કે તડકો છે ને.